જિંદગીમાં સૌથી મોટો દગો એ જ આપે છે જેને આપણે પૂરો ભરોસો કરીને પોતાનું બધું જ સમજી લઈએ છીએ. નમસ્તે અને સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલ ધર્માકર્મા સ્ટોરી ગુજરાતી પર. આ વાર્તા છે એક માં સુશીલા દેવીની, જેમણે 45 વર્ષ સુધી બસ પોતાના પરિવાર માટે જીવવાનું શીખ્યું, પરંતુ તેમનો પોતાનો જ દીકરો, તેમની વહુ અને તેમની વહાલી પોતરી તેમનો જીવ લેવા માંગતા હતા. આ વાર્તા જમાલપુરના એક નાના શહેરની છે, જ્યાં સામાન્ય લોકોની જિંદગી ખૂબ સાદી હોય છે. સુશીલા દેવીની ઉંમર 70 વર્ષ હતી. તેમને લાગતું હતું કે એમણે પોતાના દીકરા રાકેશને ખૂબ પ્રેમથી મોટો કર્યો હતો. રાકેશને એમણે અને એમના પતિએ ત્યારે દત્તક લીધો હતો જ્યારે તે ફક્ત 2 વર્ષનો હતો. એક બિલકુલ અનાથ બાળક. તેમણે રાકેશને તે બધું આપ્યું જે એક માં આપી શકે હતી: સારું ભણતર, ભરપૂર પ્રેમ અને વર્ષોનું બલિદાન. 10 વર્ષ પહેલાં જ્યારે તેમના પતિનું મૃત્યુ થઈ ગયું ત્યારે રાકેશ એમનો એકલો સહારો હતો, સાથે તેની પત્ની દીપા અને તેમના પોતરી પ્રિયા પણ. પરંતુ તે મંગળવારે જ્યારે સુશીલા દેવી એક સામાન્ય તપાસ માટે ડૉક્ટર શર્મા પાસે ગયા તો તેમની દુનિયા પલટાઈ ગઈ. ડૉક્ટર શર્મા એમના વર્ષો જૂના વિશ્વાસુ ડૉક્ટર હંમેશાની જેમ એમની તપાસ કરી રહ્યા હતા, પણ આજે તેમનું વર્તન કંઈક બદલાયેલું લાગી રહ્યું હતું. એમનો હાથ થોડો ધ્રુજી રહ્યો હતો અને તે આંખો મિલાવવાથી બચી રહ્યા હતા. ડૉક્ટર શર્માએ બોલ્યું કે બધું ઠીક છે, તપાસના અહેવાલ સારા છે અને એમનું દિલ મજબૂત છે. એમની પાસે હજુ બીજા સારા વર્ષો છે. જ્યારે સુશીલા દેવી જવા માટે ઊભા થયા અને પોતાનું પર્સ ઉપાડી રહ્યા હતા ત્યારે જ ડૉક્ટર શર્માએ ખૂબ છાનામાના એક નાનો વળેલો કાગળ તેમના પર્સના નીચેના ભાગમાં નાખી દીધો. આ એટલી જલ્દી થયું કે સુશીલા દેવીને આ બધું ઠીકથી ખબર પણ ન પડી. પોતાનું ધ્યાન રાખજો મિસિસ સુશીલા, ડૉક્ટર શર્માએ બનાવટી સ્મિત સાથે કહ્યું અને પછી એક અજીબ વાત બોલી: અને યાદ રાખજો, પરિવાર હંમેશા એવો નથી હોતો જેવો તે દેખાય છે. આ સાંભળીને સુશીલા દેવીને શરીરમાં ઠંડક દોડી ગઈ. તે વિચારવા લાગ્યા કે એમનો અર્થ શું હતો અને તેમણે આટલી છાનામાના તે ચિઠ્ઠી કેમ આપી હતી. તેમનું દિલ જોરથી ધડકી રહ્યું હતું, પરંતુ એમણે વિચાર્યું કે તે ઘરે જઈને તે ચિઠ્ઠી વાંચશે. રિક્ષામાં બેસીને હજારો વિચાર એમના મગજમાં આવી રહ્યા હતા. ઘરે પહોંચતા જ એમણે રાકેશ, દીપા અને પ્રિયાને બેસવાના રૂમમાં ધીરે ધીરે વાત કરતા જોયા. જેવા તે લોકોએ સુશીલા દેવીને જોયા તે એકદમ શાંત થઈ ગયા. દીપાના હાથમાં થોડા કાગળ હતા જેને તેણે જલ્દીથી પોતાની પીઠ પાછળ છુપાવી લીધા. રાકેશે એમનો હાલ પૂછ્યો અને તેનું સ્મિત તેની આંખો સુધી નહોતું પહોંચી રહ્યું. સુશીલા દેવીએ કહ્યું કે બધું ઠીક છે અને તે બિલકુલ તંદુરસ્ત છે. દીપા અને રાકેશ એકબીજાને અજીબ રીતે જોયા. એમને જોઈને સુશીલા દેવીને લાગ્યું કે શું તે આ વાતથી દુઃખી હતા કે તે બીમાર નહોતા. રાતના જમવા પર બધા અજીબ રીતે વર્તન કરી રહ્યા હતા. રાકેશ મુશ્કેલીથી વાત કરી રહ્યો હતો. દીપા 1-2 શબ્દોમાં જવાબ આપી રહી હતી અને પ્રિયા એમનાથી નજરો નહોતી મેળવી શકતી. ઘરમાં એક અજીબ વ્યાકુળતા હતી. જમ્યા પછી સુશીલા દેવી દુઃખી દિલે પોતાના રૂમમાં ચાલી ગયા. હવે ડૉક્ટર શર્માની તે ચિઠ્ઠી સમજમાં આવવા લાગી હતી. ધ્રુજતા હાથોથી તેમણે પર્સમાંથી કાગળ કાઢ્યો અને તેને બોલ્યો. જે તેમણે વાંચ્યું તેણે તેમનો શ્વાસ અટકાવી દીધો. મિસિસ સુશીલા, તમારો પરિવાર કાલે અહીં આવ્યો હતો. દીપાએ મને તમારી માનસિક હાલત વિશે પૂછ્યું અને કહ્યું કે શું હું આ લખી શકું છું કે તમને ખાસ દેખભાળની જરૂર છે. તે તમને વૃદ્ધાશ્રમમાં નાખવા માંગે છે. તેમણે તમારા વારસા અને સંપત્તિ વિશે પણ પૂછ્યું. ઘરે ન જતા ભાગો. ડૉક્ટર શર્મા એમના પોતાના જ પરિવાર, તે દીકરો જેને તેમણે આટલા પ્રેમથી ઉછેર્યો, તે વહુ જેને તેમણે પોતાની દીકરી માની, અને તે પોતરી જે એમની આંખોનો તારો હતી, તે બધા એમની વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા હતા. એમણે તે અજીબ રીતે જોયું. તે ધીરે ધીરે વાતો કરવી અને તે છુપાવેલા કાગળ હવે સમજમાં આવી રહ્યા હતા. તે આ વાતથી ખૂબ ગુસ્સામાં હતા કે ડૉક્ટર શર્માએ એમની મદદ ન કરી. તે રાત્રે સુશીલા દેવી સૂઈ ન શક્યા.
રાત્રે 2 વાગે એમણે રસોડામાં અવાજો સાંભળ્યા. તે ચાનામાના ઉઠ્યા અને પોતાના રૂમના દરવાજા સુધી સરકતા ગયા. તે રાકેશ, દીપા અને પ્રિયાને ધીરેથી વાત કરતા સાંભળી શકતા હતા. દીપા કહી રહી હતી, તે ગંદો ડૉક્ટર સાથ નહીં આપે. મેં તેને કહ્યું કે આ વૃદ્ધ સ્ત્રી પોતાનું મગજ ખોઈ રહી છે. ક્યારેક ક્યારેક તે કોઈને ઓળખતી નથી. ગેસ ખુલ્લો છોડી દે છે. પરંતુ તે બોલ્યો કે ઠીક છે. રાકેશે જવાબ આપ્યો, શાંત થઈ જા દીપા. જ્યારે કોઈ બીજા ડૉક્ટર શોધી લઈશું જે તે કાગળ પર સહી કરવા માટે તૈયાર હોય. પ્રિયાએ સવાલ કર્યો, પરંતુ ત્યાં સુધી આપણે આમનું શું કરીશું? મેં કોલેજમાં મારી જગ્યા બુક કરી લીધી છે. મને તે પૈસા હમણાં જોઈએ, 5 વર્ષ પછી નહીં, જ્યારે આ વૃદ્ધાવસ્થાથી મરી જશે. સુશીલા દેવી ધ્રુજી રહ્યા હતા. પ્રિયાની વાતો સાંભળીને એમના પગ ડગમગવા લાગ્યા. રાકેશે પ્રિયાને ધમકાવી તો પણ તેના અવાજમાં કોઈ ભરોસો નહોતો. રાકેશે આગળ કહ્યું કે ઘરની કિંમત લગભગ 40-45 લાખ છે અને એમની પેન્શન અને બચતથી તે દીપા સાથે શાંતિથી રહી શકે છે, જ્યાં સુધી સુશીલા દેવી મરી નથી જતા. દીપાએ વગર કોઈ ભાવનાએ વાત પૂરી કરી. તેણે ગુસ્સાથી કહ્યું કે તેણે રાકેશ સાથે એટલે લગ્ન નહોતા કર્યા કે તે એક કમજોર વૃદ્ધ સ્ત્રીની દેખભાળ કરે. તેણે વિચાર્યું હતું કે રાકેશને જલ્દી વારસો મળી જશે, પણ 10 વર્ષ થઈ ગયા અને સુશીલા દેવી હજુ પણ છે અને એમના પૈસા ખર્ચ કરી રહી છે. સુશીલા દેવીના દિલમાં ગુસ્સો ભરાઈ ગયો હતો. મારા પૈસા જે એમણે અને એમના પતિએ ખૂબ મહેનતથી કમાયા હતા, તે એ લોકોને પોતાના લાગતા હતા. રાકેશે કહ્યું કે તે બીજા દિવસે વકીલ સાથે વાત કરશે કે વગર ડૉક્ટરે સુશીલા દેવીને પાગલ કેવી રીતે જાહેર કરી શકાય છે. દીપાએ જોડ્યું કે જો તે રીત કામ નથી કરતી તો તે સુશીલા દેવીની જિંદગી મુશ્કેલ બનાવી દેશે. એમનું ટીવી છીનવી લો, એમના માટે જમવાનું ન બનાવો, એમની સાથે એવું જ વર્તન કરો જેવા તે છે. એક વાર પ્રિયાએ આ વાત પર થોડી નારાજગી બતાવી, પણ જલ્દી જ બોલી દીધું કે તે પણ હવે પ્રેમના દેખાડા કરતાં કરતાં થાકી ગઈ છે. પ્રિયાએ કહ્યું કે તેના 15મા જન્મદિવસ પર સુશીલા દેવીએ તેને તે ખરાબ લાલ ડ્રેસ અપાવ્યો હતો, જેનાથી બધા મિત્રોએ તેની મજાક ઉડાવી હતી અને ત્યારથી જ તેણે બદલો લેવાની કસમ ખાધી હતી. દીપાએ સુશીલા દેવી પર આરોપ લગાવ્યો કે તે હંમેશા રાકેશ માટે કરેલા બલિદાનની વાતો કરતી રહે છે, જાણે તે કોઈ દેવી હોય. સચ્ચાઈ એ હતી કે એમણે રાકેશને એટલે દત્તક લીધો હતો કારણ કે તે પોતે બાળક પેદા નહોતી કરી શકતી. તેમણે તેને પોતાની એકલતા ભરવા માટે ઉપયોગ કર્યો. આ સાંભળીને સુશીલા દેવીની દુનિયા વિખેરાઈ ચૂકી હતી. આ તે લોકો હતા જેમના માટે તેમણે દિવસમાં 18 કલાક કામ કર્યું હતું, જેમના માટે તેમણે પોતાના સપના, પોતાની મિત્રતા, પોતાની જિંદગી છોડી દીધી હતી. રાકેશે થાકીને કહ્યું કે એક અઠવાડિયામાં તે સુશીલા દેવી સાથે વાત કરશે અને જણાવી દેશે કે તેમણે તેમના માટે એક ખૂબ સારું ઘરડા ઘર શોધી લીધું છે. જો તે ના પાડે છે તો યોજના બીનો ઉપયોગ થશે. યોજના બી શું હતી? રાકેશે શાંત થઈને કહ્યું કે તે સુશીલા દેવીને સાચે જ પાગલ બનાવી દેશે. આપણે એમની દવાઓ બદલી દઈશું, આપણે એમને વસ્તુઓ છુપાવી દઈશું, આપણે એમને જણાવીશું કે એમણે તે વસ્તુઓ કરી જે એમણે નથી કરી. 1 મહિનામાં કોઈ પણ ડૉક્ટર આ લખી દેશે કે તે માનસિક રીતે બીમાર છે. આ સાંભળીને સુશીલા દેવીને લાગ્યું જાણે એમના પેટમાં કોઈએ મુક્કો માર્યો હોય. તે ફક્ત એમને લૂંટવા નહોતા માંગતા, તેમનું મગજ, એમનું સન્માન, એમની સમજને ખતમ કરવા માંગતા હતા. દીપા ખુશ થઈને બોલી, ઉત્તમ. અને એકવાર જ્યારે તે એમના ઘર એટલે કે સંસ્થામાં ચાલી જશે તો આપણે એમના બધા ખાતાઓ સુધી પહોંચી જઈશું. આપણે ઘર વેચી શકીએ છીએ, એમની પેન્શન લઈ શકીએ છીએ અને બધું જ વગર કોઈ મુશ્કેલીએ કાઢી શકીએ છીએ. રાકેશે હા પાડી અને સૌથી સારી વાત એ છે કે બહારની દુનિયાને આપણે એક ખૂબ સારો પરિવાર દેખાઈશું, જે એક બીમાર નાનીની ખૂબ પ્રેમથી દેખભાળ કરી રહ્યો છે. તે ત્રણેય હસવા લાગ્યા. એમણે સુશીલા દેવીની સાદગી પર, એમના પ્રેમ પર હસ્યું. તે પળે સુશીલા દેવીની અંદર કંઈક તૂટી ગયું. આ એમનું દિલ નહોતું,
તે તો ડૉક્ટરની ચિઠ્ઠી વાંચ્યા પછી જ તૂટી ચૂક્યું હતું. જે તૂટ્યું નહોતું તે હતું ભલાઈ પર એમનો પૂરો ભરોસો. આ ભરોસો કે પ્રેમ હંમેશા પાછો મળે છે, અને આ ભરોસો કે પરિવાર ખૂબ ખાસ હોય છે. દીપાએ કહ્યું કે તે સવારે જ તેમના બધા કાર્ડની નકલ બનાવી લેશે, જેથી થોડા થોડા ખર્ચ કરી શકાય અને સુશીલા દેવીને ખબર ન પડે. રાકેશે આ પણ ઠીક કહ્યું અને બોલ્યો કે તે બધા કાગળ તપાસશે. ક્યાંક ને ક્યાંક વસિયત તો હશે જેને તે બદલી શકે. પ્રિયાએ નવાઈથી પૂછ્યું, બદલીશું કેવી રીતે? રાકેશે સ્મિત કરતાં જણાવ્યું કે તે બસ આ બતાવશે કે સુશીલા દેવીએ જ્યારે તે પાગલપણામાંથી હતી બધું તેમના નામે કરી દીધું, કારણ કે તે જ તેમની દેખભાળ કરતા હતા. પ્રિયાએ રાકેશને ખૂબ હોશિયાર કહ્યો. તે લોકો સાચા હતા. સુશીલા દેવીનો કોઈ ખાસ મિત્ર નહોતો. એમના મા બાપ અને ભાઈ બહેન ક્યારેય મરી ચૂક્યા હતા. તે બિલકુલ એકલા હતા અને કમજોર. પરંતુ એમને આ નહોતી ખબર. એમણે ક્યારેય ખબર કરવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો કે સુશીલા દેવી પાસે એક રાજ હતું, એક એવું રાજ જે એમની શક્તિનો ભાગ બદલી દેશે. જ્યારે તેમના પતિનું મૃત્યુ થયું હતું તો તેમણે સુશીલા દેવી માટે ફક્ત પ્રેમ અને યાદો જ નહોતી છોડી, એમણે એક મોટો વારસો છોડ્યો હતો, જેણે સુશીલા દેવીએ વર્ષોથી છુપાવીને રાખ્યો હતો. એક વિદેશી બેંક ખાતામાં લગભગ 22 કરોડ રૂપિયા હતા અને વિદેશમાં 3 મકાન પણ હતા. તેમણે આ ક્યારેય રાકેશને નહોતું જણાવ્યું, કારણ કે તે ઈચ્છતી હતી કે રાકેશ તેમને પ્રેમ કરે, એમના પૈસા માટે નહીં. પણ હવે એમને સમજાયું કે તે કેટલી મૂર્ખ હતી. રાકેશે તેમને ક્યારેય પ્રેમ નહોતો કર્યો. તે તો બસ એમના પરિવાર મરવાની રાહ જોઈ રહ્યો હતો. રાકેશે કહ્યું કે બીજા દિવસે જ તે આ યોજના શરૂ કરી દેશે અને સુશીલા દેવીની સામે તે પ્રેમ કરવાવાળો પરિવાર જ બનેલા રહેશે. દીપાએ કહ્યું કે તે એક ખૂબ સારી અભિનેત્રી છે અને થોડીવાર વધારે પ્રેમનો દેખાવો કરી શકે છે. એમના ચાલવાનો અવાજ સાંભળીને સુશીલા દેવી ત્યાં જ ઊભી રહી. ડૉક્ટર શર્માની ચિઠ્ઠી એમના હાથમાં હતી. ડૉક્ટર શર્મા સાચા હતા. એમને ભાગવાનું હતું, પણ એ એક ડરેલા શિકારની જેમ નહીં, પરંતુ એક એવી સ્ત્રીની જેમ ભાગશે જે 45 વર્ષની ઊંઘમાંથી જાગી હોય. તે ભાગશે જેથી સૌથી સારો બદલો લઈ શકે. સુશીલા દેવીએ તે રાત વિચારવામાં વિતાવી દીધી. સવારે 5 વાગ્યે જ્યારે બધા સૂઈ રહ્યા હતા, એમણે પોતાની સૌથી નાની સુટકેસ કાઢી અને ફક્ત જરૂરી સામાન રાખ્યો. કાગળ, પત્ર, થોડા કપડાં, એમની દવાઓ અને સૌથી જરૂરી તે નાની નોટબુક જેમાં તેમના છુપાયેલા બેંક ખાતાઓની જાણકારી હતી. જવા પહેલાં એમણે એક ફાયદો લેવાનું વિચાર્યું. એમણે પોતાનો ફોન કાઢ્યો અને અવાજ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. પછી દેખાવો કર્યો કે તે કંઈક ભૂલી ગઈ છે અને ધીરેથી રાકેશ અને દીપાના રૂમની પાસેથી પસાર થઈ. જેવું એમણે વિચાર્યું હતું તે બંને જાગી ગઈ રહ્યા હતા અને બીજા દિવસની યોજનાઓ પર કાનમાં વાતો કરી રહ્યા હતા. દીપા કાર્ડની નકલ બનાવવાની વાતો કરી રહી હતી અને રાકેશ વકીલ પાસેથી પાગલ જાહેર કરવાના કાગળ વિશે મળવાની. દીપાએ ચિંતામાં પૂછ્યું, શું એમને શંકા થઈ હશે? રાકેશે શાંતિથી જવાબ આપ્યો, નામુમકિન છે. તે ખૂબ વૃદ્ધ અને ભરોસો કરવાવાળી છે. આમ પણ તે શું કહી શકે છે? એમની પાસે ક્યાંય જવા માટે જગ્યા નથી. એમનો પોતાનો કોઈ પૈસો નથી, કોઈ મિત્ર નથી. આપણે જ બધું છીએ એમના માટે. દીપાએ નમ્રતાથી કહ્યું કે એક 70 વર્ષની સ્ત્રી જે પૂરી રીતે એમના પર નિર્ભર હોય ખૂબ જ દુઃખી કરવાવાળી છે. ઉત્તમ, સુશીલા દેવીએ વિચાર્યું. એમણે એમને ફસાવવા માટે ઘણી વાતો રેકોર્ડ કરી લીધી હતી. સુશીલા દેવીએ રસોડાના ટેબલ પર એક ચિઠ્ઠી છોડી દીધી. થોડા કામોથી બહાર ગઈ છું, મોડેથી આવીશ. સુશીલા. એમને ખબર હતી કે તે કોઈ શંકા નહીં કરે. એમનું બીજું રોકાવાની જગ્યા સૌથી નજીકવાળી બેંક હતી. સવારના સમયે તેમણે બેંકમાંથી 5 લાખ રૂપિયા રોકડા ઉપાડ્યા. બેંકમાં કામ કરવાવાળી પૂજાએ નવાઈથી એમની તરફ જોયું અને રોકડામાં આટલા મોટા પૈસા ઉપાડવા પર ચિંતા બતાવી. સુશીલા દેવીએ હિંમતથી જવાબ આપ્યો કે એમને થોડા પોતાના કામ જોવાના છે. બેંક પછી તે એક ટેક્સી લઈને શહેરની સૌથી શાનદાર હોટલ ધ ગ્રાન્ડ ઇમ્પિરિયલ પહોંચ્યા. એમને એક સુરક્ષિત જગ્યા જોઈતી હતી જ્યાં તે પોતાના
બીજા ડગલાની તૈયારી કરી શકે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે કેટલા દિવસ રોકાશે, તો સુશીલા દેવીએ જવાબ આપ્યો કે તે પરિવારના મામલાઓ પર નિર્ભર કરે છે. 1 અઠવાડિયાથી લઈને ઘણા મહિનાઓ સુધી. એમને 10મા માળે એક મોટો રૂમ મળ્યો. મોટા રૂમમાં બેસીને સુશીલા દેવીએ પહેલીવાર પોતાના દુઃખને બહાર આવવા દીધું. તે રડી. તે 45 વર્ષો માટે રડી છે. એમણે એક એવા દીકરાને ઉછેરવામાં આપ્યા જેણે એમને ફક્ત એક અડચણ સમજ્યા. તે ઇજ્જત માટે રડી જે તેમણે વગર જાણે સહી. પણ રડ્યા પછી એમણે પોતાના આંસુ લૂછ્યા અને યોજના બનાવવાનું શરૂ કર્યું. એમણે પોતાની નોટબુક કાઢી અને 3 જરૂરી કામ લખ્યા. પહેલું, વિદેશમાં પોતાના પૈસાની સલાહ આપવાવાળાઓ સાથે વાત કરવી. બીજું, શહેરના સૌથી સારા વકીલને રાખવા. ત્રીજું, એક ખાનગી જાસૂસ શોધવો જે એમના પરિવારની બધી યોજનાઓ અને કામનો રેકોર્ડ બનાવી શકે. બપોરે 2 વાગ્યે આમનો ફોન વાગ્યો. આ રાકેશ હતો. તેના અવાજમાં ચિંતા હતી, પણ તેની પાછળ દીપાનો ગુસ્સો છુપાયેલો હતો. માં, ક્યાં છો? 2 વાગી ગયા. તમે પાછા ન આવ્યા. સુશીલા દેવીએ શાંતિથી જવાબ આપ્યો, હું ઠીક છું દીકરા. મેં વિચાર્યું કે આજે પોતાના માટે એક રજા લઉં. ઘણા વર્ષો થઈ ગયા હતા. રાકેશના અવાજમાં ગુસ્સો હતો. પોતાના માટે રજા? આનો શું અર્થ છે? તમે ક્યાં છો? સુશીલા દેવીએ અડધું સત્ય બોલ્યું કે તે શહેરમાં છે અને થોડા જરૂરી કામ કરી રહી છે. માં, આ તમારા જેવું નથી. તમે હંમેશા અમને જણાવીને જાઓ છો. દીપા દુઃખી છે અને પ્રિયા પણ. અમને ખબર હોવી જોઈએ કે તમે ક્યાં છો. પહેલીવાર સુશીલા દેવીએ એના અવાજમાં ડર સાંભળ્યો. તે એમની તબિયત માટે ચિંતિત નહોતો. તે ચિંતિત હતો કે તે કાબુ ગુમાવી રહ્યો હતો. સુશીલા દેવીએ એક એવી શાંતિથી જવાબ આપ્યો જેણે તેમને પોતે હેરાન કર્યા. તને ખબર છે રાકેશ, મારી ઉંમર 70 વર્ષ છે. મને લાગે છે કે હું એટલી મોટી થઈ ગઈ છું કે ક્યાં જવું છે અને શું કરવું છે આનો નિર્ણય જાતે લઈ શકું. રાકેશ ચૂપ થઈ ગયો અને પછી તેણે પોતાના ચાલનું પહેલું બીજ વાવ્યું. માં, તમે મને ડરાવી રહ્યા છો. તમે તમારા જેવા નથી લાગી રહ્યા. શું તમે તમારી દવાઓ લઈ રહ્યા છો? સુશીલા દેવીએ જવાબ આપ્યો, હા, બિલકુલ ઠીક છું દીકરા. હું આજે સુધી આટલી સારી ક્યારેય નહોતી. અને ફોન કાપી નાખ્યો. એમણે તરત પોતાનો ફોન બંધ કરી દીધો. જે સાંજે સુશીલા દેવીએ શહેરની સૌથી સારી કાયદાકીય પેઢી એડવોકેટ ગૌતમ ટોનમાગરી અને એસોસિએટ્સને રાખી. જ્યારે એમણે પોતાની સેવાઓ માટે ઘણા બધા પૈસા આપવાની વાત કરી તો એડવોકેટ ગૌતમે એમનાથી પોતે મળીને વાત કરી. સુશીલા દેવીએ એમને બધું જ જણાવ્યું, રેકોર્ડિંગ્સ બતાવી, ષડયંત્ર સમજ્યું અને રાકેશના પાગલ જાહેર કરવાના યોજના વિશે જણાવ્યું. એડવોકેટ ગૌતમે કહ્યું કે આ ખૂબ ગંભીર છે. એમના પરિવારની યોજના, વૃદ્ધો સાથે ખરાબ વ્યવહાર, છેતરપિંડીનું ષડયંત્ર અને કાગળ ખોટા બનાવવાના કાયદાના દાયરામાં આવે છે. સુશીલા દેવીએ કહ્યું કે તે આ જ ઈચ્છે છે કે તેમને સૌથી વધારે તકલીફ આપવાવાળી રીતે આની સજા મળે. એડવોકેટ ગૌતમે એમને નવી ઇજ્જતથી જોયા. એમને ખબર પડી કે સુશીલા દેવીના છુપાયેલા ખાતામાં 22 કરોડ રોકડા છે અને વિદેશમાં 3 મકાન છે જેમની કિંમત લગભગ 15 કરોડથી વધારે છે. તેમણે કહ્યું, મિસિસ સુશીલા, તમે ફક્ત પરિવારના ખરાબ વ્યવહારનો શિકાર નથી. તમે એક ખૂબ જ તાકાતવાર સ્ત્રી છો જેમને એમના પરિવારે હળવા સમજ્યા છે. અમે આ તાકાતનો ઉપયોગ એમને પાઠ ભણાવવા માટે કરીશું. બીજા દિવસે એડવોકેટ ગૌતમે સુશીલા દેવીને થોડા રસપ્રદ સમાચાર આપ્યા. એમના ખાનગી તપાસ કરનારે કામ શરૂ કરી દીધું હતું અને ખબર પડી કે એમની વહુ દીપા છેલ્લા 6 મહિનાથી સુશીલા દેવીની ખાસ જાણકારીનો ઉપયોગ કરીને એમના નામે ક્રેડિટ કાર્ડ બનાવી રહી હતી. 5 એવા ક્રેડિટ કાર્ડ હતા જેના પર કુલ 43 લાખ રૂપિયાનું કરજ હતું. આ ખર્ચ મોંઘી દુકાનો, મોંઘા ખાવાની જગ્યાઓ અને છેલ્લા મહિનાની ગોવા પોડુચેરી મુસાફરી પર કરવામાં આવ્યો હતો. સુશીલા દેવીને યાદ આવ્યું કે દીપાએ કહ્યું હતું કે તે પોતાની બીમાર માને મળવા ગઈ હતી અને સુશીલા દેવીએ એમને
આ પ્રવાસ માટે અલગથી પૈસા પણ આપ્યા હતા. એમને જોરથી ઈજા થઈ. તપાસ કરનારે બીજા પણ રાજ ખોલ્યા. રાકેશે 8 મહિના પહેલાં પોતાની નોકરી છોડી દીધી હતી, પણ તેણે સુશીલા દેવીને ક્યારેય નહોતું જણાવ્યું. તે એમની બચત અને પેન્શન પર જીવી રહ્યો હતો અને તે 3 અલગ અલગ ડૉક્ટર સાથે વાત કરી ચૂક્યો હતો, જેથી કોઈ તેને લખીને આપી દે કે સુશીલા દેવીને માનસિક બીમારી છે. જ્યારે તેમણે પ્રિયા વિશે પૂછ્યું તો એમના અવાજમાં દુઃખ હતું. એડવોકેટ ગૌતમે જણાવ્યું કે પ્રિયા 3 મહિનાથી ગર્ભવતી છે અને તે પોતાના મા બાપથી બાળકના પિતા વિશે ખોટું બોલી રહી છે. અસલી પિતા એક 50 વર્ષનો પરણેલો માણસ હતો. સુશીલા દેવીએ ધીરેથી કહ્યું, હે મારા ભગવાન, આ સિવાય દીપા 2 વર્ષથી એમના પડોશી મોહન સાથે પ્રેમ સંબંધ ચલાવી રહી હતી. તપાસ કરનાર પાસે આના ફોટા અને વિડીયો હતા. સુશીલા દેવીએ નવા ઈરાદા સાથે કહ્યું કે તે ઈચ્છે છે કે એડવોકેટ ગૌતમ આ બધું રેકોર્ડ કરે. દરેક જૂઠ, દરેક ચોરી, દરેક દગો. તે બપોરે સુશીલા દેવીએ પોતાના આપને બદલવાનો નિર્ણય કર્યો. તે શહેરના સૌથી સારા બ્યુટી પાર્લરમાં ગયા. વાળ બનાવવાવાળી સોનિયાએ 3 કલાક સુધી એમના વાળ પર કામ કર્યું. જ્યારે એમણે પોતાના આપને અરીસામાં જોયા તો તે પોતાને ઓળખી ન શક્યા. તે ખૂબ તાકાતવાર દેખાઈ રહ્યા હતા. તે રાત્રે હોટલના રેસ્ટોરન્ટમાં જમતી વખતે તેમણે રાકેશને કોલ કર્યો. રાકેશ ગુસ્સામાં હતો અને પૂછ્યું કે તે ક્યાં છે. સુશીલા દેવીએ શાંતિથી જવાબ આપ્યો, પોતાનું ધ્યાન રાખી રહી છું દીકરા. રાકેશે કહ્યું કે એમને આ બધું રોકાવવું પડશે. તે તેમનો પરિવાર છે અને એમને આ જાણવાનો અધિકાર છે કે તે ક્યાં છે. અધિકાર? સુશીલા દેવીએ તે શબ્દ કહેવામાં છોડી દીધો. ક્યારથી મારા પરિવારને મારા પર અધિકાર મળી ગયો? રાકેશે તરત પોતાની ચાલ બદલી અને કહ્યું કે જ્યારથી તે અજીબ રીતે આદતો કરવા લાગ્યા છો. રાકેશે એમને ખાસ ડૉક્ટર સાથે વાત કરવાની સલાહ આપી, જેનાથી તે માનસિક રીતે કમજોર દેખાય. સુશીલા દેવીએ નવાઈનો દેખાવો કરતાં પૂછ્યું કે આ પ્રકારના ખાસ ડૉક્ટર રાકેશ? જ્યારે રાકેશે મનોવૈજ્ઞાનિકનું નામ લીધું તો સુશીલા દેવીને લાગ્યું કે રેકોર્ડિંગ માટે આ ખૂબ સારી તક છે. હા, તું સાચો છે દીકરા, મને ખાસ મદદની જરૂર છે. સુશીલા દેવીએ કહ્યું. રાકેશને લાગ્યું કે તે માની ગયા છે, પણ ત્યારે સુશીલા દેવીએ જોડ્યું, મને પરિવારની છેતરપિંડીમાં ખાસ ડૉક્ટરની જરૂર છે. વૃદ્ધો સાથે ખરાબ વ્યવહારમાં ખાસ ડૉક્ટરની અને માનસિક રમતમાં ખાસ ડૉક્ટરની, કારણ કે તમે બધા મારી સાથે આ જ કરી રહ્યા છો. રાકેશની તરફથી ફોન પર એકદમ શાંતિ છવાઈ ગઈ. હું બધું જાણું છું રાકેશ. હું જાણું છું નકલી ક્રેડિટ કાર્ડ વિશે, તારા પાકલ જાહેર કરવાની યોજના વિશે, તે ડૉક્ટર્સ વિશે જેમનાથી તે વાત કરી હતી. રાકેશે કહ્યું કે તે હોશમાં નથી. સુશીલા દેવીએ આ પણ જણાવ્યું કે તે જાણે છે કે તેણે 8 મહિના પહેલાં નોકરી છોડી દીધી હતી અને તે તેમના પૈસા પર જીવી રહ્યો હતો. એમણે તેના ગોવા પોંડિચેરીની મુસાફરીની ચોરીની વાત પણ કરી. તું હોશમાં નથી, તેણે કહ્યું, પણ હવે તેના અવાજમાં કોઈ ભરોસો નહોતો. હોશમાં નહીં. ગઈ રાત્રે મેં તને યોજના કરતાં સાંભળ્યો હતો કે કેવી રીતે તું મારી દવાઓ બદલીને મને સાચે જ પાગલ બનાવી દઈશ. શું આ પણ એક જૂઠ છે? માં, ઘરે આવી જાઓ. આપણે આ વિશે પરિવારની જેમ વાત કરી શકીએ છીએ. રાકેશનો અવાજ કંપી રહ્યો હતો. નહીં રાકેશ, આપણે હવે પરિવાર નથી. પરિવાર એ રીતે દગો નથી આપતો જેમ તે આપ્યો છે. પરિવાર પોતાના કોઈ સભ્યને તેના પૈસા ચોરવા માટે માનસિક રીતે બરબાદ કરવાની યોજના નથી બનાવતો. સુશીલા દેવીએ રાકેશને એક તક આપી. બીજું જ સાચું જણાવું. સાસા દિલથી માફી માંગ અને એમનો છોરેલો દરેક રૂપિયો પાછો કરી દે. જો તે આવું કરતો તો કદાચ તેમને માફ કરી શકતી. પણ રાકેશે કહ્યું કે તેમને કંઈ સાચું નથી જણાવવું. તો હું તને કોર્ટમાં મળીશ દીકરા. તારી રાત સારી રહે. સુશીલા દેવીએ ફોન કાપી નાખ્યો અને પહેલીવાર એમને પૂરી શાંતિ મળી. લડાઈ શરૂ થઈ ચૂકી હતી. આવતા થોડા દિવસ લાગણીઓથી ભરેલા હતા. ફોન પર પહેલાં તે પ્રેમ અને રડવાવાળા સંદેશ મોકલતા રહ્યા. પછી તે ડરાવવાવાળી અને ધમકી આપવાની ચાલ પર ચાલ્યા ગયા.
રાકેશે અહીં સુધી કે ધમકી આપી કે ત્યાં કંઈક કાયદાકીય રીતે દેખભાળ કરવા માટે અરજી આપશે, પણ એડવોકેટ ગૌતમે એમને પહેલાં જ તૈયાર કરી દીધા હતા. તપાસ કરનારે દરેક દિવસે નવી વિગતો આપી. રાકેશ બેંક ગયો અને કહ્યું કે સુશીલા દેવીને અજીબ માનસિક હુમલો પડ્યો છે અને તેને એમના ખાતાઓને થોડા સમય માટે સંભાળવા પડશે. દીપા તો હજુ પણ આગળ નીકળી ગઈ. તે સુશીલા દેવીનો જૂનો સામાન અને કરિયાણાનો સંગ્રહ ઇન્ટરનેટ પર વેચવાનો પ્રયત્ન કરી રહી હતી. પ્રિયાએ આસપાસ આ ખોટી ખબર ફેલાવી દીધી કે સુશીલા દેવીને ખૂબ મોટી માનસિક બીમારી છે અને તે બીમારીના પૈસા આપવા માટે મિત્રો પાસેથી પૈસા ઉધાર લઈ રહી હતી. સૌથી ખરાબ વાત એ હતી કે તે ત્રણેય પંકજભાઈ, જે શહેરમાં નકલી કાગળ બનાવવાવાળાના રૂપમાં જાણીતા હતા, તેની સાથે મળીને નકલી મેડિકલ કાગળ બનાવવાની યોજના બનાવી લીધી હતી. તે સુશીલા દેવીની માનસિક નબળાઈ લખાવવા માટે ખોટી બીમારીની વાર્તા અને નકલી ડૉક્ટરની સહીનો ઉપયોગ કરવા માંગતા હતા. સુશીલા દેવીએ એડવોકેટ ગૌતમને કહ્યું કે હવે યોજનાને તેજ કરવાનો સમય આવી ગયો છે. બીજો ભાગ શરૂ થયો. તે એમને બધાની સામે પકડાવવાના હતા. આવતા સોમવારે સુશીલા દેવીએ પોતાની નવી શાનદાર કાળી ડ્રેસ પહેરી, સારા ઘરેણાં પહેર્યા અને શહેરના સૌથી સારા જમીન મિલકતના દફતર રિચર્ડસન એસોસિએટ્સ પહોંચ્યા. એમણે એક મુલાકાત બુક કરી હતી 1.5 કરોડથી વધારે કિંમત મોટા મકાન જોવા માટે. એમના જમીન મિલકતના દલાલ વિકાસને ખબર નહોતી કે ખાનગી તપાસ કરનારે બધું જ મળીને તૈયાર કર્યું હતું. ઠીક 11 વાગ્યે જ્યારે સુશીલા દેવી બીજી મિલકત જોઈ રહ્યા હશે, રાકેશ, દીપા અને પ્રિયા તે જ દફતરમાં અચાનક મળશે. એક મોટા અને સુંદરને મકાનને જોતા સુશીલા દેવીએ જાણીતી અવાજો સાંભળી. જ્યારે તે લોબીમાં આવ્યા તો તે ત્રણેય ત્યાં હતા. સારા કપડામાં એકબીજા દલાલ સાથે વાત કરી રહ્યા હતા. અમે એક મકાન વેચવામાં રસ ધરાવીએ છીએ. રાકેશે કહ્યું, આ મારી માનું ઘર છે, પણ તે બીમાર છે અને અમારી પાસે એમના કામ સંભાળવાનો કાયદાકીય અધિકાર છે. જ્યારે દલાલે કાગળપત્ર માંગ્યા તો દીપાએ ગભરામણમાં કહ્યું કે તે જરૂરી કાગળ હમણાં બની રહ્યા છે. નમસ્તે પરિવાર, સુશીલા દેવીએ ઊંચી અવાજમાં છાડીઓ પરથી કહ્યું. ત્રણેય એકસાથે લપેટ્યા. રાકેશનો ચહેરો ડરના કારણે સફેદ પડી ગયો. દીપાનું મોઢું ખુલ્લું રહી ગયું અને પ્રિયા પાછળ ખસી ગઈ. માં, તમે અહીં શું કરી રહ્યા છો? એ જ જે તમે બધા કરી રહ્યા છો લાગે છે, પણ હું ખરીદી રહી છું, વેચી નથી રહી. આપણે વાત કરવી પડશે માં. રાકેશે હક જમાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. કે આ વિશે રાકેશ? તે વિશે કે તું મારું ઘર મારી પરવાનગી વગર વેચવાની યોજના બનાવી રહ્યો હતો, કે નકલી કાગળ વિશે જે તું તૈયાર કરી રહ્યો છે, કે તે કાયદાકીય અધિકાર વિશે જે તે હમણાં જણાવ્યું પણ છે નહીં? બીજો દલાલ પરેશાન થઈ ગયો. દીપા ગભરામણમાં બોલી, કોઈ ઝઘડો નથી, બસ આ છે એમનું મગજ ઠીક નથી રહેતું આજકાલ. મારું મગજ ઠીક નથી? સુશીલા દેવીએ ઊંચી અવાજમાં દોહરાવતા કહ્યું, જેથી દફતરમાં દરેક કોઈ સાંભળી શકે. શું એટલે હું અહીં 1.5 કરોડનું ઘર પોતાના પૈસાથી ખરીદી રહી છું? વિકાસનું મોઢું ખુલ્લું રહી ગયું. ઓ હા, વહાલી પોતરી, સુશીલા દેવીએ એક મીઠી સ્મિત સાથે કહ્યું, તમારી કમજોર નાની પાસે તમારી વિચારવાની ક્યાંય વધારે પૈસા છે. સુશીલા દેવીએ એડવોકેટ ગૌતમને કોલ કર્યો. વકીલ, હું રિચર્ડસન એસોસિએટ્સ રિયલ્ટી પર છું. મારો પરિવાર મારી મિલકત વગર પરવાનગી વગર વેચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. શું તમે કોઈને મોકલી શકો છો જેથી આ હાલત રેકોર્ડ થઈ શકે? એમણે ફોન કાપી નાખ્યો અને પોતાના પરિવારને શાંતિથી જોયા. હવે આપણે આપણા વકીલોની રાહ જોઈશું અને તે અહીં બધાને સમજાવશે કે તમારી પાસે કયા કાયદાકીય કાગળ છે, તમે એમને કેવી રીતે પ્રાપ્ત કર્યા અને તમે કેમ વિચારો છો કે તમને મારી મિલકત વેચવાનો અધિકાર છે. દીપા રડવા લાગી, પણ આ ડરના આંસુ હતા, દુઃખના નહીં. અમે પરિવાર છીએ, અમે જે પણ કર્યું તે તમારી ભલાઈ માટે હતું. દીપાએ વિનંતી કરતાં કહ્યું, મારી ભલાઈ માટે? સુશીલા દેવીએ અવાજ ઊંચો કરતાં પૂછ્યું,
મારા માટે નકલી ક્રેડિટ કાર્ડથી પૈસા ચોરવા મારી માટે ભલાઈ હતું? મેડિકલ કાગળ નકલી બનાવવાની યોજના બનાવવી મારી માટે ભલાઈ હતું? એક અપરાધીને કામ પર રાખવો મારી બીમારીની વાર્તા નકલી કરવા માટે મારી ભલાઈ માટે હતું? દરેક આરોપ જમીન મિલકતના દફતરની લોબીમાં એક બોમ્બની જેમ વાગ્યો. જ્યારે દીપા અને પ્રિયાએ ખૂબ જોરથી ના પાડી તો સુશીલા દેવીએ પોતાનો ફોન કાઢ્યો અને તે રેકોર્ડિંગ ચલાવી દીધી. રાકેશનો અવાજ તે જગ્યાએ જોરથી સંભળાયો. અમે તેને સાચે જ પાગલ બનાવી દઈશું. અમે તેની દવાઓ બદલી દઈશું. અમે તેની વસ્તુઓ છુપાવી દઈશું. દફતરમાં શાંતિ જવાઈ ગઈ. દીપાએ બૂમો પાડતા કહ્યું કે રેકોર્ડિંગ ખોટી છે. આ શહેરમાં નહીં. સુશીલા દેવીએ શાંતિથી જવાબ આપ્યો. અને જ્યારે આ રેકોર્ડ કરવામાં આવ્યું હોય, એક ખોટા કામને રોકવા માટે એની યોજના બનાવવામાં આવી રહી હતી, તો બિલકુલ નહીં. તે પળે એડવોકેટ ગૌતમની પેઢીમાંથી 2 વકીલ અને એક સરકારી ગવાહી આપવાવાળો એટલે કે નોટરી પહોંચ્યા. એમણે કાયદેસર રીતે રેકોર્ડ કર્યું કે તે ત્રણેય પાસે સુશીલા દેવી, એમની મિલકત કે એમના પૈસા પર કોઈ કાયદેસર અધિકાર નહોતો. જ્યારે તે બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યા તો તેમનો પરિવાર રસ્તા સુધી એમની પાછળ આવ્યો. ક્યારેક બૂમો પાડતા, ક્યારેક વિનંતી કરતા, માં રોકાઈ જાઓ, શું આપણે આ ઠીક નથી કરી શકતા? આ બધું એક ખૂબ મોટી ભૂલ છે. રાકેશ બૂમ પાડ્યો. દીપાની ચાલ પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. તો એક ગુસ્સાવાળી વૃદ્ધ સ્ત્રી છે. તેણે ટેક્સીમાં ગુસ્સા બૂમ પાડી. તે અમને આ વર્ષોમાં ઉપયોગ કર્યો. રાકેશે પોતાની જિંદગીના સૌથી સારા વર્ષ તેને આપ્યા અને તું બદલામાં આ આપી રહી છે. પોતાના સૌથી સારા વર્ષ? સુશીલા દેવીએ ટેક્સીની બારીમાંથી તેની તરફ પલટીને કહ્યું. તારો અર્થ તે વર્ષ જ્યારે તે તેને ઉછેરવા માટે દિવસમાં 18 કલાક કામ કર્યું? તે વર્ષ જ્યારે મેં મારું કામ, મારા મિત્ર, મારી બહારની દુનિયા તેના માટે છોડી દીધી? તે તેને દત્તક લેવું પોતે પસંદ કર્યું હતું. દીપાએ ગુસ્સાથી ભરેલી અવાજમાં જવાબ આપ્યો. અને હવે તું શાંત રાખે છે કે અમે તારા હંમેશા માટે આભારી હોઈશું. હું તમારા આભારની માંગણી નથી કરતી. સુશીલા દેવીએ ખૂબ શાંતિથી કહ્યું, હું બસ એટલું ઈચ્છું છું કે તમે મારાથી ચોરી ન કરો, દગો ન આપો અને મારા પૈસા લેવા માટે મને પાગલ બનાવવાની યોજના ન બનાવો. લાગે છે એટલું માંગવું ખૂબ વધારે હતું. સુશીલા દેવીએ ટેક્સી ડ્રાઈવરને ગાડી ચાલુ કરવા માટે કહ્યું અને એમનો પરિવાર રસ્તા પર બૂમો પાડતો રહી ગયો. તે સાંજે એડવોકેટ ગૌતમે એમને એક ખૂબ જરૂરી મીટિંગ માટે બોલાવ્યા. એમણે જણાવ્યું કે રાકેશે જમીન મિલકતના દફતરવાળી ઘટના પછી એક મોટી ભૂલ કરી. પોતાના ડરમાં તે સીધા નકલી કાગળ બનાવવાવાળા પંકજભાઈ પાસે ગયા અને તેમના નકલી મેડિકલ કાગળ જલ્દી બનાવવા માટે 50 લાખ રૂપિયા એડવાન્સમાં આપી દીધા. આ પૈસા એમણે ચોરાયેલા ક્રેડિટ કાર્ડ અને દીપાની વેચેલી કારમાંથી લીધા હતા. અને સૌથી મોટી વાત એ હતી કે પંકજભાઈ સરકારી તપાસ એજન્સીનો જાસૂસ હતો. સુશીલા દેવી હેરાન રહી ગયા. એમનો પરિવાર હવે ફક્ત પરિવારની છેતરપિંડી માટે નહીં, પરંતુ મોટી સરકારી તપાસના દાયરામાં આવી ગયો હતો. તપાસ એજન્સી પાસે પૂરા પૈસાના લેવડ દેવડનો અવાજ અને વિડીયો રેકોર્ડિંગ્સ હતી. તે રાત્રે સુશીલા દેવીએ ઓનલાઈન વિડીયો બતાવતા વાળી જગ્યા પર એક ખાતું બનાવ્યું. એમનું નામ સરળ હતું. એક નાની પોતાના પરિવારનું સત્ય જણાવે છે. રાત્રે 8 વાગે એમણે પોતાની પહેલી ઓનલાઈન વિડીયો શરૂ કરી. 20 મિનિટમાં 500 જેવા વાળા હતા અને 1 કલાકમાં 3000થી વધારે. એમણે બધું જ જણાવ્યું. રાકેશને દત્તક લેવાથી લઈને ડૉક્ટર શર્માના છુપાયેલા ચિઠ્ઠી સુધી, નકલી ક્રેડિટ કાર્ડથી લઈને તેમને પાગલ બનાવવાની યોજનાઓ સુધી. એમણે રેકોર્ડિંગ સંભળાવી અને દરેક દગાને સારી રીતે સમજાવ્યો. કોમેન્ટ્સમાં બધા લોકો એમનો પૂરો સાથ આપી રહ્યા હતા. પરંતુ બધું ત્યારે બદલાયું જ્યારે વિડીયોની વચ્ચે એમને એક સીધો કોલ આવ્યો. આ પ્રિયા હતી. નાની મહેરબાની કરીને આ વિડીયો બંધ કરી દો. તેણે વિનંતી કરતાં કહ્યું, તમે અમારી જિંદગી બરબાદ કરી રહ્યા છો. હું તમારી જિંદગી બરબાદ કરી રહી છું, સુશીલા દેવીએ દોહરાવતા કહ્યું.
જેથી બધા જોવાવાળા સાંભળી શકે. શું તને નથી લાગતું કે તમે બધાએ પહેલાં મારી જિંદગી બરબાદ કરી દીધી હતી? પ્રિયાએ કહ્યું કે બધા લોકો એમને જોઈ રહ્યા છે, તેના મિત્ર અને તેના શિક્ષક. અને તું શું વિચારે છે કે જો તમે બધા મને મારી મરજી વિરુદ્ધ વૃદ્ધોના ઘરે મોકલી દેતા, આગળ જાહેર કરી દેતા અને મારો બધો પૈસો ચોરી લેતા તો મને કેવું લાગતું? પ્રિયાનો અવાજ તૂટી ગયો. નાની, મને કોલેજ માટે અને બીજી વસ્તુઓ માટે પૈસા જોઈએ. તું શું વિચારતી હતી પ્રિયા કે હું તારી ખાનગી બેંક છું? તું વિચારતી હતી કે હું તને પાગલ બનાવવાના યોજનામાં સાથ આપીશ અને પછી મારી પૈસાથી તારા ભણતરનો ખર્ચો ચૂકવીશ? પ્રિયાએ ફોન કાપી નાખ્યો, પણ નુકસાન થઈ ચૂક્યું હતું. 5 મિનિટ પછી રાકેશનો કોલ આવ્યો અને તે બિલકુલ ગુસ્સામાં હતો. આ વિડીયો હમણાં બંધ કરો. આ બદનામી છે. હું તારા પર ખોટા આરોપને કેસ કરીશ. ખોટા આરોપ? શું આ ખોટા આરોપ છે કે હું અવાજ રેકોર્ડિંગ્સ ચલાવું જ્યાં તમે બધા મને પાગલ બનાવવાની યોજના બતાવી રહ્યા છો? શું આ ખોટા આરોપ છે? બેંકના કાગળ બનાવવા જે સાબિત કરે છે કે તમે મહિનાઓથી મારાથી ચોરી કરી રહ્યા છો. સુશીલા દેવીએ રાકેશને આ પણ જણાવ્યું કે તે જાણે છે કે તેણે કાલે પંકજભાઈને 50 લાખ રૂપિયા આપ્યા હતા. કેમ? તને કેવી રીતે ખબર? રાકેશ નવાઈથી બોલ્યો, કારણ કે પંકજભાઈ સરકારી તપાસ એજન્સીનો જાસૂસ છે. રાકેશ, અભિનંદન. હવે તો ફક્ત પરિવારની છેતરપિંડી માટે નહીં, પરંતુ મોટા સરકારી ષડયંત્ર માટે તપાસ કરવામાં આવી રહ્યો છે. લાઈવ કોમેન્ટ્સમાં જોવાવાળા બૂમો પાડી રહ્યા હતા. તપાસ એજન્સી? તપાસ એજન્સી નાની માટે ઇન્સાફ રોકશે? રાકેશે દુઃખ ભરેલી અવાજે કહ્યું, માં, મહેરબાની કરીને આ બધું રોકો. આપણે હજુ પણ ઠીક કરી શકીએ છીએ. આપણે પરિવાર છીએ ને, છે ને? પરિવાર દગો નથી આપતો. પરિવાર ચોરી નથી કરતો. પરિવાર પોતાના કોઈ સભ્યને માનસિક રીતે બરબાદ કરવાની યોજના નથી બનાવતો. તમે જે છો તે પરિવાર નથી. તમે એક અપરાધીનો સમૂહ છો જેનું એક જ છેલ્લું નામ છે અને તેને 45 વર્ષ આપ્યા. તે મને 45 વર્ષ નહીં, પોતાની જિંદગીના આપ્યા. અને તું બસ મારા મરવાની રાહ જોઈ રહ્યો હતો. રાકેશે અંતમાં તે 3 શબ્દ કહ્યા જે સુશીલા દેવીને દિલને મારી ચૂક્યા હતા. આ ખાનગી નહોતું. તું સાચો છે રાકેશ. સુશીલા દેવીએ અંતમાં કહ્યું, તમારા બધા માટે આ ખાનગી નહોતું અને હવેથી મારા માટે પણ ખાનગી નહીં હોય. હું તને કોર્ટમાં મળીશ. સુશીલા દેવીએ વિડીયો બંધ કરી દીધો. બીજી સવારે એમનો ઓનલાઈન વિડીયો ખૂબ પ્રખ્યાત થઈ ચૂક્યો હતો. એડવોકેટ ગૌતમે એમને એક એવા સમાચાર આપ્યા જેણે બધું જ બદલી દીધું. સરકારી તપાસ એજન્સીએ પંકજભાઈને પાછલી રાત્રે પકડી લીધા હતા અને તેણે રાકેશના પૈસાના લેવડ દેવડ વિશે બધું જ સાસું જણાવી દીધું. તેણે આ પણ જણાવ્યું કે રાકેશ અને દીપાએ એમની પાસે એક નકલી વસિયત બનાવવા માટે કહ્યું હતું, જેમાં લખ્યું હોત કે સુશીલા દેવીએ બધું જ એમના નામે કરી દીધું છે અને વસિયત પર સહી કરતી વખતે તે માનસિક રીતે કમજોર હતી. આ યોજના વિચારવાથી પણ વધારે મોટી હતી. તે બપોરે પ્રિયાએ તેમને કોલ કર્યો. તેના અવાજ સાથે જ તૂટેલો હતો. તે ફક્ત સુશીલા દેવીને મળવા માંગતી હતી અને ફક્ત સાચું જણાવવા માંગતી હતી. સુશીલા દેવી માની ગયા, પણ શરમ રાખી કે મુલાકાત બધાની સામે વાળી જગ્યા પર થશે અને રેકોર્ડ કરવામાં આવશે. હોટલની લોબીના કાફેમાં પ્રિયાએ તેમને રાકેશના જુગારના કરજ વિશે જણાવ્યું. તેના પર ખતરનાક લોકોનું 80 લાખ રૂપિયાનું કરજ હતું અને દીપાને ખબર પડી હતી કે સુશીલા દેવી કદાચ 20 વર્ષ વધારે જીવશે તો તે વધારે રાહ નહોતી જોઈ શકતી. પ્રિયાએ છેવટે સાચું જણાવ્યું કે તે ગર્ભવતી છે અને તેના બાળકના પિતાએ તેને એકલી છોડી દીધી છે, એટલે તેણે એમની યોજનામાં ભાગ લીધો હતો. સુશીલા દેવીએ ગુસ્સામાં કહ્યું, અને એટલે તું મને પાગલ બનાવવાની યોજનામાં સામેલ થઈ ગઈ. પ્રિયાએ ફરી રડવાનું શરૂ કરી દીધું. તેણે જણાવ્યું કે જ્યારે સુશીલા દેવી ઘર છોડીને ચાલી ગઈ તો રાકેશ અને દીપા એકબીજાથી લડતા રહ્યા અને પછી સૌથી મોટો દગો સામે આવ્યો. રાકેશે કહ્યું હતું કે જો બધું ખોટું થાય છે તો તે પ્રિયા પર ચોરીનો આરોપ લગાવી દેશે કે તે
નશો ખરીદવા માટે પૈસા જોઈતા હોવાનો દેખાવો કરી રહી હતી. પ્રિયાએ કહ્યું કે તે બલીનો બકરો બનવાથી ડરી ગઈ હતી. નાની, જો તમે મોમ અને ડેડ વિરુદ્ધ ગવાહી આપશો તો હું પણ સાચું જણાવીશ, બધું જ. સુશીલા દેવીએ સારી રીતે તેની તરફ જોયું. પ્રિયા પાસે એમની લડાઈઓની રેકોર્ડિંગ્સ હતી. દીપાના ઘરેણાં વેચવાની વિડીયો હતી. પ્રિયાએ સુશીલા દેવીને કહ્યું કે જો તે આ કરે છે તો તેની જિંદગી હંમેશા માટે બદલાઈ જશે અને તેનો સંબંધ પોતાના મા બાપથી પૂરો થઈ જશે. મારો સંબંધ એમનાથી પહેલાં જ પૂરો થઈ ચૂક્યો છે, નાની, તેણે જવાબ આપ્યો. તેને બદલામાં ફક્ત એટલું માંગ્યું કે સુશીલા દેવી તેને શાળા પૂરી કરવામાં અને તેની પ્રેગ્નન્સીના વિશે સાચો નિર્ણય લેવામાં મદદ કરે. અને સૌથી જરૂરી, તે ઈચ્છતી હતી કે સુશીલા દેવી તેને એક મજબૂત સ્ત્રી બનતા શીખવે. સુશીલા દેવીને પહેલીવાર પોતાની પોતરી સાથે જૂનો લગાવ અનુભવ થયો. પ્રિયા, જો તું આવું કરીશ તો તું મને ઇન્સાફ અપાવવામાં મદદ કરીશ, તો હું તને ફક્ત ભણતરને મુશ્કેલ હાલતમાં મદદ નહીં કરું. સુશીલા દેવીએ કહ્યું, હું તને એક ખૂબ જ કિંમતી વસ્તુ શીખવીશ. હું તને શીખવીશ કે સાચો પરિવાર લોહીથી નહીં, પરંતુ વફાદારી, ઇજ્જત અને સાચા પ્રેમથી બને છે. એમણે હાથ મિલાવ્યા. 3 અઠવાડિયા પછી કોર્ટમાં સુનાવણીનો દિવસ આવ્યો. કોર્ટનો ઓરડો ભરેલો હતો. સુશીલા દેવી પોતાના સૌથી શાનદાર કાળા સૂટમાં હતી અને એમની સાથે પ્રિયા હતી. જ્યારે રાકેશ અને દીપાને આરોપીઓની જગ્યા પર જોયા તો તે ઓળખાઈ નહોતા રહ્યા. પરેશાનીઓને એમના હાલ ખરાબ કરી દીધો હતો. સૌથી હેરાન કરવાવાળી પણ ત્યારે આવી જ્યારે પ્રિયા સરકારી ગવાહી આપવાવાળીના રૂપમાં ઊભી થઈ ગઈ. તેણે મજબૂત અને સાફ અવાજમાં દરેક વાતચીત, દરેક યોજના, દરેક દગાને જણાવ્યો. ફેસલો સાંભળવા વાળાઓમાં ઘણા લોકોની આંખોમાં આંસુ હતા. વકીલે પ્રિયાને ખોટી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. આ કહીને તે પૈસા લેવા માટે ખોટું બોલી રહી છે. મારી નાનીએ મારી ગવાહીના બદલામાં મારાથી પૈસાનું વચન નથી કર્યું. પ્રિયાએ ઇજ્જતથી જવાબ આપ્યો. એમણે મારો સાથ આપવાનું વચન આપ્યું કારણ કે છેવટે મારી પાસે ચાચું કામ કરવાની હિંમત હતી. બંનેમાં ખૂબ મોટો ફરક છે. જ્યારે સુશીલા દેવીનો વારો આવ્યો તો તેમણે પોતાની જગ્યા લીધી. સરકારી વકીલે પૂછ્યું કે તેમને કેવું લાગ્યું. જ્યારે તેમને પરિવારની યોજનાઓની ખબર પડી, મને લાગ્યું જાણે હું 45 વર્ષથી એક જૂઠમાં જીવી રહી હતી. એમણે રાકેશ તરફ જોતા કહ્યું, એમણે મને આઝાદ કરી દીધી છે. જૂઠથી આઝાદ, માનસિક હેરાફેરીથી આઝાદ અને તે લોકોથી પ્રેમ કરવાની જવાબદારીથી આઝાદ. તેમણે ક્યારેય મારાથી સાચો પ્રેમ નથી કર્યો. વકીલે તેમને એક બદલો લેવાવાળી અમીર સ્ત્રી બનાવવાનો પ્રયત્ન કર્યો. એમણે પૂછ્યું કે શું આ સાચું નથી કે એમની પાસે કરોડો રૂપિયા છે જેના વિશે એમના પરિવારને ખબર નહોતી. આ સાચું છે કે મારી પાસે એવી સંપત્તિ છે જેનાથી તેઓ જાણતા હતા. સુશીલા દેવીએ માન્યું, પરંતુ તે સંપત્તિ મને પાગલ બનાવવા, મારી ઓળખ ચોરવા કે કાયદાકીય કાગળ નકલી બનાવવાના ષડયંત્રને સાચું સાબિત નથી કરતા. સુનાવણી 5 દિવસ ચાલી. ફેસલો સાંભળવા વાળાઓએ ફક્ત 2 કલાકમાં એક જેવો ફેંસલો આપ્યો. દરેક આરોપમાં દોષી રાકેશને ષડયંત્ર, છેતરપિંડી અને વૃદ્ધો સાથે ખરાબ વ્યવહાર માટે 12 વર્ષની જેલ મળી. દીપાને પણ આ જ આરોપ પર અને કરજમાં છેતરપિંડી માટે 10 વર્ષની જેલ મળી. કોર્ટમાંથી નીકળતી વખતે એક સમાચાર આપવાવાળાએ સુશીલા દેવીને પૂછ્યું કે શું એમને લાગે છે કે ઇન્સાફ મળી ગયો. મને લાગે છે કે કાયદાકીય ઇન્સાફ મળી ગયો છે, એમણે જવાબ આપ્યો, પરંતુ અસલી ઇન્સાફ તો એ હતો કે મેં પોતાને ઓળખી. આના પહેલાં કે પોતાની બાકીની જિંદગી જીવવામાં ખૂબ મોડું થઈ જાત. 6 મહિના પછી સુશીલા દેવીએ શહેરની બહાર એક નાનું પણ સુંદર ઘર ખરીદ્યું. પ્રિયાએ સારા માર્ક્સ સાથે શાળા પૂરી કરી અને કાયદાનું ભણતર કરી રહી છે. નાની, શું તમને ક્યારેય દુઃખ થાય છે કે તમે ડેડને દત્તક લીધા? પ્રિયાએ એક દિવસ તેમની સાથે બગીચામાં કામ કરતાં પૂછ્યું. મને તેને દત્તક લેવાનું દુઃખ નથી. સુશીલા દેવીએ પ્રેમથી તે ફૂલોને અડતા કહ્યું જે એમણે સાથે લગાવ્યા હતા.
અને બસ આ વાતનું દુઃખ છે કે હું જલ્દી ન સમજી શકી કે ભલાઈને ક્યારેય પણ પોતાને બરબાદ કરવાના બદલામાં નહીં કરવી જોઈએ. સુશીલા દેવીએ સૌથી આ શીખ્યું કે સાચો પરિવાર લોહીથી નહીં પરંતુ ઇજ્જત અને વફાદારીથી બને છે. હવે 71 વર્ષની ઉંમરમાં સુશીલા દેવી પોતાની જિંદગીની પૂરી રીતે જીવી રહી છે. તે ફરે છે, નવા મિત્ર બનાવે છે અને સૌથી જરૂરી એમનો પોતાની પોતરી સાથે એક સાચો સંબંધ છે, જેમના દિલની દીકરી બની ગઈ છે. રાકેશ અને દીપાએ જેલમાંથી એમની વાત કરવાની કોઈ પણ ઘણી કોશિશો કરી, પણ એમની ચીઠીઓ વગર ખોલીએ કચરાપેટીમાં ચાલી જાય છે. થોડા દરવાજા જે એકવાર બંધ થઈ જાય છે એમને ફરી ક્યારેય ન ખોલવા જોઈએ. આ હતી સુશીલા દેવીની વાર્તા. દરેક રાત્રે સૂતા પહેલાં તે 3 વસ્તુઓ માટે આભાર માને છે. ડૉક્ટર શર્મા માટે, જેમણે એમને હોશિયાર કર્યા, પોતાની જાતની તાકાત માટે, જેના વિશે તે નહોતી જાણતી, અને આ વાત માટે કે છેલ્લો વળાંક પણ નવી શરૂઆત હોઈ શકે છે. જો તમારામાં પોતાની વાર્તા જાતે લખવાની હિંમત હોય. હવે તે વિચારી સમજીને ભલાઈ કરે છે. વૃદ્ધો સાથે ખરાબ વ્યવહાર રોકવા માટે એક ફાઉન્ડેશન ચલાવે છે, અને એમણે છેવટે પોતાના એટલે જ પ્રેમ કરતાં શીખી લીધું જેટલે તો હંમેશા બીજાને કરતી આવી છે. અને આ જ સૌથી કિંમતી સબક છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં પોતાના વિચાર શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. તમે આ બધા ખુશ રહો. હંમેશા યાદ રાખો, ભરોસો સૌથી કિંમતી વસ્તુ છે, અને જ્યારે આ તૂટે છે તો આનો બદલો લેવો પડે છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.